નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જી હા, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે અને છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, મોટા ભાગના ગુજરાતના તાલુકા જિલ્લાઓને ચોમાસાએ કવર કરી લીધા છે. એટલે કે એક બે જિલ્લાને બાદ કરતા મોટાભાગના જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ચોમાસાની શ્રીકાર શરૂઆત થઈ ચૂકી છે એવું આપણે કહી શકીએ. હજુ પણ 11 તાલુકામાં અતિ ભારે, 15 તાલુકામાં ભારે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 20 જિલ્લામાં એસડીઆરએફની ટીમ પણ તંત્ર દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે. વાત કરીએ અત્યાર સુધીના વરસાદની તો 12 કલાકમાં, છેલ્લા 12 કલાકમાં બરવાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે ભાવનગર જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. 36 કલાકમાં 109 લોકોને બચાવવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ સક્રિય થયો છે. માત્ર 2 દિવસમાં રાજ્યના 95% વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધો છે. સોમવારે રાજ્યના 251 પૈકી 221 તાલુકામાં 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. એટલે ખૂબ સારો વરસાદ કહી શકાય, વાવણી લાયક વરસાદ કહી શકાય. અને મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. અને જ્યારે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ અને એ સાથે જ એટલે વરસાદની સારી શરૂઆત કહી શકાય. કારણ કે શરૂઆતમાં સારો વરસાદ પડ્યો છે. બોટાદના ગઢડામાં 14 ઇંચ અને ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ સાથે 22 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મંગળવારે રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 12 કલાકમાં રાજ્યના 78% વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો અને આ દરમિયાન 195 તાલુકામાં થયેલા વરસાદમાં સૌથી વધુ 7 ઇંચ બોટાદના બરવાડામાં ખાબક્યો અને 14 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ વાત કરીએ તો છેલ્લા 36 કલાકમાં લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે, જેને લઈ 109 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, 120 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. કચ્છના સામખિયાળીમાં ચાલુ વરસાદે વીજ વાયર તૂટી પડતા 5 પશુઓના મોત થયા હોવાના પણ સમાચાર મળ્યા હતા. તો આ સાથે જ રાજ્યના 12,953 જેટલા ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. એક નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. જે વિસ્તારમાં વધારે વરસાદ હતો ત્યાં હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે એનડીઆરએફની 5, એસડીઆરએફની 20 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. અને આ સાથે એનડીઆરએફની હજુ 10 ટીમો એવી છે કે જેને તંત્ર દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આગામી 21 જૂન સુધી માછીમારોને પણ દરિયામાં ન જવા માટે, એટલે કે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં સિઝનનો 6.94% સાથે સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 2.5 ઇંચ સુધીનો જે વરસાદ થયો છે તેને લઈ જનજીવન પણ પ્રભાવિત થયું છે. હજુ પણ સાર્વત્રિક વરસાદની શક્યતા વર્તાઈ રહી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, બુધવારે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 74% થી લઈ 100% વચ્ચે આ વરસાદ રહી શકે છે. રાજ્યમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો ગાજવીજ સાથે 2.5 મિલીમીટરથી લઈ 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. જો કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં 8.25 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. એટલે હવામાન વિભાગે જે અત્યારે આગાહી કરી છે એ પ્રમાણે હજુ પણ વરસાદ વધારે થઈ શકે છે. વરસાદી પાણીની આવક થતા સૌરાષ્ટ્રના 7 ડેમ હાઈ એલર્ટ પર છે. 8 ડેમ વોર્નિંગ કેટેગરીમાં મુકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બોટાદ પાસે 7 લોકો તણાયા, 4 મહિલા, 1 પુરુષ લાપતા છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લાના 134 માર્ગ બંધ કરવાની ફરજ પડી. મહુવા નજીક ગામને જોડતા રસ્તા પર પૂરના પાણીમાં વૃદ્ધ તણાયા હતા અને ઘણી બધી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ઘણા બધા ડેમ ઓવરફ્લો થયા હોવાના સમાચાર. તો ભાવનગર જિલ્લો અને એની આસપાસના મહુવા નજીક અને એની આસપાસના વિસ્તારમાં પૂરનો પ્રકોપ પણ જોવા મળ્યો, પૂરની સ્થિતિ જોવા મળી હતી. તો આ સાથે જ બરવાડા, સાયલા, બોટાદ, મૂળી, થાનગઢ, ઉમરાળા, વલભીપુર, જોડિયા, ચૂડી, ધંધુકા, રાણપુરા, ગાંધીધામ, બોરસદ, ખંભાત, હળવદ, આણંદ, તારાપુર, ચોટીલા, સિંહોર, ઢોલેરા અને પેટલાદ સહિતના તાલુકાઓમાં 2.5 ઇંચથી લઈ 7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. એટલે ચોમાસાની
સારી શરૂઆત કહી શકાય, પરંતુ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો અતિ ભારે વરસાદ વરસ્યો છે, જે નુકસાની પણ વહોરી શકે છે. ઘણા બધા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે, ઘણા લોકોના મૃત્યુ થયા છે, ઘણા લોકો ફસાયા હતા જેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. વીજ પુરવઠો ઘણા બધા ગામડાઓમાં વિસ્તારોમાં ખોરવાયો છે. વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, કારણ કે ઘણા બધા હાઈવે રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિ શું છે, કેટલી અસર થઈ તેની વાત કરીએ. 120 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું, 109 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ વિસ્તારનો સમાવેશ થાય છે. એનડીઆરએફની 5, એસડીઆરએફની 20 ટીમો બચાવ કામગીરીમાં લાગી ચૂકી છે. તો સૌરાષ્ટ્રના 7 ડેમ હાઈ એલર્ટ પર છે, 6 ડેમ એલર્ટ પર અને 8 ડેમ વોર્નિંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હોવાના સમાચાર. 21 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે. તો 16,164 ફીડર, 16,511 વીજ પુલ અને 886 ટ્રાન્સફરને નુકસાન થતા 12,953 ગામડાનું વીજ પુરવઠો પણ ખોરવાયો. હજુ 241 ગામમાં અંધારપટ છે, હજુ પણ ત્યાં વીજ પુરવઠો યોગ્ય નથી થયો. 134 માર્ગોનો વાહન વ્યવહાર પણ ખોટકાયો છે. ભાવનગરમાં એક નેશનલ હાઈવે સહિત 66 માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. તો બોટાદના 27, અમરેલીના 26, સુરેન્દ્રનગરના 10 માર્ગો, મોરબી અને રાજકોટના બે હાઈવે રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે, કે જ્યાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના અમુક વિસ્તારને બાદ કરતા રાજ્યના તમામ વિસ્તારમાં ચોમાસું બેસી ગયું હોવાના સમાચાર. લો પ્રેશર ઉત્તર પૂર્વ ગુજરાત તરફથી ઉત્તર દિશા તરફ જશે, એટલે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર તરફ જશે, ત્યારે ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ક્યાંક અતિ ભારે વરસાદ પણ આગામી 24 કલાકમાં થઈ શકે તેવી પણ હજુ હવામાન વિભાગની આગાહી છે. માત્ર 2 દિવસમાં ચોમાસાએ ગુજરાતને કવર કરી લીધું છે. એનું કારણ શું હોઈ શકે? તો દક્ષિણ ગુજરાત નજીક અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક બની ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને ગુજરાત ઉપર જ જે લો પ્રેશરમાં ફેરવાયું અને આના કારણે મોટા પ્રમાણમાં વાદળો બન્યા અને વરસ્યા. આ જ કારણથી ચોમાસાએ માત્ર 2 દિવસમાં ગુજરાતના મોટા ભાગને કવર કરી લીધા. આજે લો પ્રેશરનું કેન્દ્ર ઉત્તર પૂર્વ ગુજરાત એટલે કે સાબરકાંઠા, હિંમતનગર તેની આસપાસના વિસ્તાર ઉપર છે, જેની અસર હેઠળ અત્યારે રાજ્યમાં સમગ્ર જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. એટલે રાજ્યમાં વરસાદને લઈ હાલ આ સ્થિતિ છે. 18 લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે પણ 8 જિલ્લા રેડ એલર્ટ પર છે, એટલે ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને જેમાં ઘણા બધા વિસ્તારનો સમાવેશ થાય છે. બુધવારે ભારેથી અતિ ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં થઈ શકે છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, બોટાદ ઓરેન્જ એલર્ટ પર છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ આવા જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ ઘણી બધી જગ્યાએ સારો એવો વરસાદ વરસ્યો છે. એટલે વાત કરવામાં આવે તો મંગળવારે બરવાળા, સાયલા, બોટાદ, મૂળી, જોડિયા, થાનગઢ, ઉમરાળા, વલભીપુર, ચોડા અને રાણપુર આ તમામ તાલુકામાં 3.5 ઇંચથી લઈ 7 ઇંચ ઉપર વરસાદ વરસી ચૂક્યો છે. એટલે રાજ્યમાં અત્યારે ઘણા બધી જગ્યાએ વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તો ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસ્યો છે. ખેતરમાં હજુ અંદર પ્રવેશી શકાય એવી સ્થિતિ નથી અને જેના કારણે ખેડૂતોએ વાવણી માટે હજુ રાહ જોવી પડશે. તો 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, ઘણી બધી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસ્યો છે, ઘણી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ વરસ્યો છે. તો સાબરકાંઠા, પાટણના અમુક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતના સારો એવો વરસાદ થયો છે. તો હજુ પણ આજે એટલે કે 24 કલાક સુધી અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કે જ્યાં વધારે વરસાદ થઈ શકે છે. અમુક જિલ્લામાં મધ્યમ અને સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એટલે ગુજરાતમાં જે ચોમાસાની શરૂઆત થઈ એ સારી શરૂઆત થઈ છે અને સારો એવો વરસાદ 2 દિવસની અંદર ગુજરાતમાં વરસી ચૂક્યો છે અને 7 ઇંચ એટલે 2.5 ઇંચથી લઈ 7 ઇંચ સુધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઇંચમાં વરસાદ થયો છે. એટલે ગુજરાતમાં હાલ આ પરિસ્થિતિ છે. તંત્ર પણ સ્ટેન્ડ બાય છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. હજુ એનડીઆરએફની વધારે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે ઘણા બધા
રસ્તાઓ બંધ થયા છે, ઘણા ડેમ ઓવરફ્લો થયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, એટલે લોકોનું જો રેસ્ક્યુ કરવું પડે, લોકો ક્યાંય ફસાય તો ટીમો તૈનાત છે, પરંતુ લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી કરવામાં આવી રહી છે, આગાહી પર ધ્યાન રાખી એ પ્રમાણે વર્તવું એવી તંત્ર પણ અપીલ કરી રહ્યું છે. એટલે હાલ ગુજરાતમાં ચોમાસાને લઈ આ પરિસ્થિતિ છે અને એવું કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થઈ ચૂકી છે. શ્રી ગણેશ વરસાદના થઈ ચૂક્યા છે. ચોમાસાની શ્રીકાર શરૂઆતની આ સ્થિતિ હાલ ગુજરાતમાં છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.